કેશોદના જલારામ મંદિર ખાતે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન અને મોતિયાના ઓપરેશન માટે તેમજ ડાયાબિટીસ કેમ્પ તેમજ હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 353મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। 255 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 103 દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 353 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે। 25,259 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ સાથે હોમિયોપેથિક કેમ્પ, જેમાં ડોક્ટર નિકિતા પટેલ તેમજ મોવાણા સરકારી હોસ્પિટલ વાળા સેવા આપે છે। 200 જેટલા દર્દીઓને તપાસી 80 દર્દીઓને ફ્રી દવા આપી હતી। આ યોજેલા કેમ્પની શરૂઆત નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભરતભાઈ કોરિયા, ગૌરાંગભાઈ વ્યાસ, પ્રવીણભાઈ ભાલારા, જલારામ મંદિરના ટ્રસ્ટી તેમજ રમેશભાઈ રતનધારિયા, દિનેશભાઈ કાનાબાર તેમજ સહિતનાએ ટીપરાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 255 ઉપરાંતના દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ દ્વારા તપાસી 103 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસરા, સુરેશભાઈ અગીરે દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીઓનું રજીસ્ટ્રેશન દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું છે। દરેક દર્દીઓને પીરસી જમાડવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નિખિલભાઈ ઠાકર, સાહિલભાઈ દેવાણી વગેરે સભ્યો દ્વારા કરવામાં આવી છે। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 255 જેટલા દર્દીઓને તપાસી અને 103 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે, જેમાં એ લોકોના ઓપરેશન કરી અને ફરી પાછા બસ દ્વારા અહીંયા જલારામ મંદિર સુધી મૂકવાની સગવડતાઓ કરવામાં આવે છે। આજ સુધીમાં ઘણા બધા કેમ્પો 353 જેટલા કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલા છે અને જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે અને આ રીતે પહેલા અને ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દરેક આવતા દર્દીઓને પણ ખાસ એક મેસેજ છે કે તેઓ આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને પોતાના ફોન નંબર લઈને આવે એટલે એમને કોઈ જાતની તકલીફ પડે નહીં અને એ રીતની સૂચના છે એનું પાલન કરીએ। જય જલારામ।